એક સમય હતો કે જ્યારે વાર્તાઓ મનોરંજનનું કામ કરતી. તમે શાહબુદ્દીન રાઠોડનું નામ જરૂરથી સાંભળ્યું હશે અને એમણે ઘણી બધી હાસ્ય કથાઓ લખેલી છે. શાહબુદ્દીન રાઠોડની જ આજ આપણે એક હાસ્ય વાર્તા સાંભળવાના છીએ અને વાતનું નામ છે વાત બે ભાઈઓની. એક નાનકડું ગામ. આ ગામમાં બે ભાઈઓ રહે. એકનું નામ કરમચંદ ને બીજાનું નામ ધરમચંદ. બંને શ્રીમંત, પાસે પુષ્કળ પૈસો, એટલે કોઈ લૂંટી ન જાય એવી ચિંતા બંનેને હંમેશા રહે. કરમચંદ ધરમચંદની ગામમાં મોટી દુકાન, આજુબાજુના ગામડાનું હટાણું, સુખ પર એટલે વેપાર મોટો. બંને ગાદી તકીએ બેસી અને દુકાનનું કામ કરે. સારું સારું રોજ જમે. દુકાનના કામ સિવાયનો કાંઈ પરિશ્રમ નહીં. ધીરે ધીરે બંનેના દેહ વધવા લાગ્યા. કરમચંદને તો ચાલવામાં તકલીફ પડવા માંડી અને ધરમચંદને તો મોટી ફાન ફેરવવામાં કોઈની સહાય લેવી પડતી. સુખી પરિવાર, સારું ભોજન અને પરિશ્રમ વગરનું જીવન, એટલે બંને ભાઈઓના શરીર માથે સુખ દેખાય એવું રહ્યું નહીં. બંનેની પત્નીઓ એટલે કે શેઠાણીઓના શરીર પણ આવા જ અદોદળા થઈ ગયા. શરીરમાં શક્તિ હોય તો મનમાં હિંમત રહે. કરમચંદ અને ધરમચંદના દેહ જેટલા વધવા લાગ્યા એટલી જ એમની હિંમત ઘટવા લાગી. ધીરે ધીરે બંને ભાઈ ડરપોક બની ગયા, બીકળ થઈ ગયા. બારવટિયાની, લૂંટની, હત્યાની એવી કોઈક વાત કરે ત્યાં તો એમના ગાત્રો ગળવા માંડે. કરમચંદને બારવટિયાની ભયાનક કલ્પના આવતી. કરડા ચહેરા, મોટી મૂછો, લાલ આંખો, હાથમાં બરછી ફરક ફર્યા કરે. જરાક કોઈ ચૂ કે ચા કરે તો ખરચ દઈને બરછી ફેંકે. બરછી પેટમાં ઘૂસી જાય, પેટમાં કાણું પડી જાય, માણસ ડફ દઈને મરી જાય. કોઈ બારવટિયાની વાત કરે ત્યાં કરમચંદને બરછી દેખાવા લાગતી. લાલ આંખો, મોટી મૂછો, કડો ચહેરો, સુદર્શન ચક્ર જેમ ફરતી બરછી, બારવટિયાની બરછી, પોતાનું પેટમાં જખમ અને મૃત્યુ. કરમચંદનું ખાવું હરામ થઈ ગયું. સુખ, સાહેબી, પૈસો, પ્રતિષ્ઠા બધું ઝેર. સામે ધરમચંદની પણ આવી જ હાલત, પણ એની કલ્પના થોડીક જુદી. ધરમચંદ એમ ધારતો કે બારવટીયો એટલે રાક્ષસ જેવા મોટા દાંત, ઘાટા નેણ, લાલચોળ આંખો ને પડછંદ શરીર, હાથમાં ઉઘાડી તલવાર. કાંઈ પણ પૂછ્યા ઘાયચા વગર પેલા જ ઉપાડીને એક જ ઝાટકો મારે એટલે માણસ અડધો અડધ વેતરાઈ જાય. લોહીના ફુવારા છૂટે, માણસ તરફડે અને થોડી વારમાં મરી જાય. બારવટિયાની કોઈ વાત કરે કે તરત જ ધરમચંદને તલવાર મંડે દેખાવા. એમાં આવતાકને દુકાળ પડ્યો. સૂકી ધરતી, ખાલી તળાવો, પાંદડા વગરના વૃક્ષો ને વેરાન વગડાઓમાં મરતા પશુઓના મૃતદેહોથી બધું ભયાનક મળ્યું લાગવા. ગામો તો ઉજ્જડ થવા લાગ્યા. લોકો ઉચાળા ભરી અને ઢોર ઢાખરને એમ ને એમ છોડી ઘર બાર મૂકી ને હાલવા લાગ્યા. ઉપર કોરું ધાકોર આકાશ, હેઠે તડાયેલી ધરતી, મનમાં ચિંતા અને પેટમાં ભૂખ. એકમાત્ર ભગવાનના ભરોસે ભોમકા તજી લોકો દૂર ને દૂર જવા લાગ્યા. કરમચંદ અને ધરમચંદના વેપાર પડી ભાંગ્યા. તો પણ પૈસાનો તો બેયને કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ ગામો ભંગાવા માંડ્યા. ચોરીઓ થવા માંડી, માણસો લૂંટફાટે ચડી ગયા, એટલે બંને ભાઈઓની બીક અનેક ગણી વધી ગઈ. રાતની ઊંઘ ઉડી ગઈ, દિવસે કામમાં રસ નો રહે. બંનેના શરીર કોથળા જેવા થઈ ગયા. એમાં સુખ પર માં જ ધાડ પડી ત્યારે તો બંને ભાઈઓને ધોળે દિવસે મોત દેખાવા માંડ્યું. એ રાતે બીકના માર્યા ધરમચંદે એની પત્નીને કીધું, તું ઓસરીમાં હુઈ જા, હું ઓરડામાં અંદરથી બંધ કરીને હુઈ જઈશ. બારવટિયા ગમે એવા હોય તોય બાઈ માણસ ઉપર રહેમ નજર રાખે, એમને કાંઈ ન કરે. એ માત્ર પુરુષને જ બરછી મારે, પેટમાં ઘા કરે, પેટ ફૂટી જાય ને માણસ મરી જાય. એક જ ઓસરીમાં બંનેના ઓરડા વચ્ચે દિવાલ, આગળ ફળિયું અને બંને ભાઈઓનું સૈયારું. પણ વચ્ચે દિવાલ હોવાથી એક ઓરડામાંથી બીજામાં જવું હોય તો વચ્ચે ફળિયામાં થઈને જવું પડે. કરમચંદે બારીમાંથી જોયું કે મોટા ભાઈ અંદર પોઈઢા અને ભાભી બહાર સૂતા. એણે એની પત્નીને કીધું, તમે બહાર હુઓ પવનમાં, હું અંદર હૂતો. કરમચંદ પણ ઓરડામાં સૂતો. કરમચંદ એકલો ઓરડામાં સૂતો, કોઠી ઉપર દીવો રાખ્યો. ઊંઘ આવે નહીં, મનમાં ફફડાટનો પાર નહીં. બારવટી આવશે, બરછી હાથમાં ફેરવશે, બરછી છૂટશે, ભચ્ચ દઈને પેટમાં ઘૂસી જાહે, કાણું પડી જાહે ને હું મરી જાશ. આવા વિચારો હાલતા હતા ત્યાં ખડખડાટ થયો. કરમચંદ પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યો. ત્યાં નળિયા ખખડ્યા. કરમચંદને થયું, એમ મર્યા, આવ્યા બારવટિયા. એ જ વખતે કોઈ અણીદાર વસ્તુ કરમચંદ શેઠના ખુલ્લા પેટ ઉપર પડી અને શેઠે પેટ ઉપર હાથ દબાવી અને ચીસો પાડી, દોડો દોડો, બારવટિયાએ બરછી મારી, દોડો. શેઠાણી જાગી ગયા. તરત કમાડ માંડ્યા ખખડાવા. શેઠે બીતા કમાડ ખોલ્યું અને હાથ પેટ ઉપર રાખી અને રાડો પાડવા લાગ્યા. શેઠાણી પણ શેઠનો સ્વભાવ જાણતા હતા. બારણું બંધ હતું, નળી આંખ બંધ હતા. પછી બારવટીઓ આવે ક્યાંથી? શેઠાણીએ કરમચંદ શેઠને કીધું, બતાવો ક્યાં બરછી મેરી?
શેઠે પેટ ઉપર હાથ દબાવી રાખી અને કીધું, ના, પેટમાં હવા જાય તો હું મરી જાઉં. બીજા ઓરડામાં ચીસ સંભળાણી એટલે ધરમચંદના પત્નીએ શેઠને બહાર કાઢ્યા ને કીધું, હાલો હાલો, નાના ભાઈ રાડો પાડેસ. પણ ધરમચંદ તો ઢગલો થઈ ગયા. મારું કામ નહીં, બારવટિયાનો ભરોસો નહીં, એમ મેડ્યા બોલવા. શેઠાણી હિંમત વાળા હતા, પરાણે શેઠને ઉપાડ્યા. બંને ફળિયામાંથી પસાર થઈ અને કરમચંદના ઓરડા તરફ જતા હતા ત્યાં ધબ દઈને શેઠના વાહામાં કંઈક વાગ્યું. શેઠ ફળિયામાં ઊંધા પડી ગયા ને મેડ્યા રાયડું નાખવા. દોડો દોડો, બારવટિયાએ ઝાટકો માર્યો. ગામના લોકોએ બરછી મારી, ઝાટકો માર્યો આવી ચીસો સાંભળી એટલે બધા ભેગા થઈ ગયા. એક જણે વંડીએ ચડી અંદર ઉતરી અને સાંકળ ખોલી. ગામના 15-20 જુવાનિયા સાથે 5-7 વૃદ્ધો ઘરમાં દાખલ થયા. ફાનસના અજવાળામાં કરમચંદના ઓરડામાં દાખલ થયા. શેઠને ખાટલા નીચેથી કાઢ્યા અને પૂછ્યું, ક્યાં બરછી વાગી? શેઠે પેટ ઉપર હાથ જોરથી દબાવી અને કીધું, અહીંયા લાગી. જોનાર જોરુભાઈએ શેઠનો હાથ પકડી અને પેટ ઉપરથી પરાણે ખસેડ્યો. ત્યાં તો સૌને આશ્ચર્ય વચ્ચે નળિયાનું અણીદાર ઠીકરું હેઠે પડ્યું. બધા સમજી ગયા. નળિયા ચાળતી વખતે ક્યાંક કાણું દેખાણું હશે એટલે ચાળનારે ઠીકરું રાખ્યું હશે. ઉંદર નીકળ્યો હશે ને ઠીકરું પડ્યું હશે. જોરુભા કરમચંદને કે, ક્યાં બરછી લાગી, બતાય તો. શેઠ કે, ઈ ગમે ઈ છું, બરછી લાગી ઈ હાવ હાચું. જોરુભાઈએ ઠીકરું ઉપાડી અને શેઠના હાથમાં આપ્યું. લ્યો, રાખો બરછીને હાચવી. કરમચંદની બરછીનું પૈચું તે ધરમચંદનો અવાજ સંભળાયો. અરે, મને તો કોઈ જોવો, ઝાટકો ખાઈને પડ્યો, ઘડી બે ઘડીનો મહેમાન. શેઠાણી પણ મોટેથી રોવા માંડ્યા. ફાનસના અજવાળામાં જેણે ધરમચંદને જોયા એ બધા પ્રથમ તો દાંત કાઢીને ગોટો વળી ગયા. ધરમચંદ કે, જોવો, માંસના લોચા જોવો, લોહી હાલ્યા જાય લોહી. આ સાંભળીને શેઠાણી પણ હસી પડ્યા અને એમણે કીધું, હવે ઊભા થાવ છાના માના, ભૂંડા લાગોસ ભૂંડા. શેઠ ને શેઠાણી પાસેથી નીકળ્યા ત્યારે ભગરી ભેંસે છાણ મૂતરમાં રગદોળીને 100 ઝાટકીને માત્ર પૂંછડું જ માર્યું તું. એ ધરમચંદને ઝાટકા જેવું લાગ્યું. છાણ મૂતરમાં લોહી માંસનો ભાસ થયો. ધરમચંદ કે, તો પછી મને ઝાટકો કોણે માર્યો? સરપંચ સમતુભા કે, ભેંસે ઝાટકો માર્યો. ને બધા ખડખડાટ હસી પડ્યા. હવ હાલો ઘરે, નકામાં હવને હેરાન કર્યા. બંને ભાઈઓએ હવને વિનંતી કરી અને રોકી રાખ્યા. તમામ માટે ચા પાણીની વ્યવસ્થા થઈ. સાથે શેઠ તરફથી નાસ્તોય કરાવવામાં આવ્યો. બંનેના જીવ બચ્યા એની ખુશાલીમાં પાંજરાપોળમાં